પ્રિય મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. માથીની સુવાર્તાનો અભ્યાસ કરતા આપણે જોઈ ગયા કે ધાર્મિક આગેવાનોએ બનાવેલા નિયમોનો ઈસુ ભંગ કરે છે, તેથી તેમની વચ્ચે સંઘર્ષ થાય છે. આજે આપણે જોઈશું કે આ સંઘર્ષ વધારે તીવ્ર બને છે અને ઈસુ પ્રથમવાર તેમની સાથે યરુસાલેમમાં શું બનશે તે વિશે વાત કરે છે. માથીના 16મા અધ્યાયમાંથી આપણે આ બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આવો માથી 16 તેની 1 થી 3 કલમ વાંચીએ. અને ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને તેનું પરીક્ષણ કરતા માગ્યું કે અમને આકાશથી ચિહ્ન દેખાડ. પણ તેણે તેઓને ઉત્તર દીધો કે સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ રતુમડું છે, અને સવારે તમે કહો છો કે આજ ઝડી પડશે, કેમ કે આકાશ રતુમડું તથા અંધારાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. મિત્રો, માથી 12 અને 38માં શાસ્ત્રીઓ અને ફરોશીઓ નિશાનીની માંગણી કરે છે. તે સમયે પણ પ્રભુ તેમને યુના વિશે જણાવે છે. અહીં તેઓ તેમનું ધ્યાન ખેંચવા માગે છે કે તેઓ વાતાવરણ વિશે આગાહી કરવામાં સારા છે, પણ સમયના સંદર્ભમાં નિશાનીઓ પારખી શકતા નથી. ખરેખર તો ધાર્મિક આગેવાનો પ્રભુ ઈસુને સપડાવવા માગે છે, અને ઈસુ પોતાના માણસોને તેમના વિશે સાવધાન રહેવાની ચેતવણી આપવા જઈ રહ્યા છે. મિત્રો, 4થી કલમ કહે છે ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યુનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહીં. અને તેઓને મૂકીને તે ચાલ્યો ગયો. મિત્રો, ઈસુએ તેઓને ઘણી નિશાનીઓ આપી હતી, પણ તેમણે તેને સ્વીકારી નહીં. અહીં બીજી વાર તે યુનાની નિશાની વિશે આગાહી કરે છે. માથી 12 અને 40માં ઈસુએ કહ્યું, કેમ કે જેમ યુના 3 રાત દહાડા મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ 3 રાત દહાડા પૃથ્વીના પેટમાં રહેશે. આ નિશાનીને ફરોશીઓ અને સદુકીઓ સ્વીકારવાના ન હતા. આ અધ્યાયમાં આપણને ઈસુ વિશે 3 દ્રષ્ટિકોણ જોવા મળે છે. ફરોશીઓ અને સદુકીઓ તેમને બની બેઠેલા વ્યક્તિ માનતા હતા અને તેમને મસીહા તરીકે સ્વીકારતા ન હતા. લોકોનો સમુદાય તેમને યોહાન બાપ્તિસ્ત, એલિયા, યર્મિયા કે બીજા પ્રબોધકો તરીકે માનતા હતા. આ બધામાં તેઓ એકમેકના પૂરક હતા, પણ તેઓ સંપૂર્ણ રીતે નિશાન ચૂકી ગયા હતા. તેમના શિષ્યો ત્રીજો દ્રષ્ટિકોણ રજૂ કરતા હતા. તેઓ માનતા હતા કે ઈસુ મસીહ જીવતા દેવનો દીકરો છે. ફરોશીઓ અને સદુકીઓ નિશાનીની માંગણી કરે છે. ઈસુ તેમને કહે છે કે યુના સિવાય તેમને બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહીં. પછી તે તેમની પાસેથી પાછા ફરીને દૂર ચાલ્યા જાય છે. ત્યાર પછી તે તેમના શિષ્યોને ધાર્મિક આગેવાનોના ખમીર વિશે સાવધ રહેવાની ચેતવણી આપે છે. કલમ 5 થી 7માં લખ્યું છે, અને શિષ્યો પેલે પાર ગયા, પણ રોટલી લેવાનું વિસરી ગયા હતા. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિશે તમે સાવધાન થાવ ને ખબરદાર રહો. ત્યારે તેઓએ માહોમાહે વિચાર કરીને કહ્યું કે આપણે રોટલી નથી લાવ્યા, માટે તે એમ કહે છે. મિત્રો, માથી 13માં આપણે જોઈ ગયા કે ખમીર વિશે હંમેશા દુષ્ટતાનો સિદ્ધાંત રહ્યો છે અને ક્યારેય સારો સિદ્ધાંત રહ્યો નથી. પ્રભુ ખમીર વિશે સાવધ રહેવા જણાવે છે. જો તમને કોઈ બાબત વિશે સાવધ રહેવા જણાવાયું હોય તો તે આવકારદાયક નથી.
શિષ્યો પ્રથમ તો ખમીર વિશેની સમજ ચૂકી ગયા હતા. તેઓ રોટલી વિશે વિચારતા હતા. હવે 8 થી 12 કલમ વાંચીએ. ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે, ઓ અલ્પ વિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, તે માટે તમે માહે કેમ વિચાર કરો છો? શું હજી સુધી તમે નથી સમજતા? ને પેલા 5,000 પુરુષ વચ્ચે 5 રોટલી ને તમે કેટલી ટોપલી ઉઠાવી તેનું શું તમને સ્મરણ નથી? વળી પેલા 4,000 પુરુષ વચ્ચે 7 રોટલી ને તમે કેટલી ટોપલી ઉઠાવી તેનું શું તમને સ્મરણ નથી? તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિશે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું. ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહીં, પણ ફરોશીઓના તથા સદુકીઓના મત વિશે સાવધાન રહેવાનું તેણે કહ્યું હતું. મિત્રો, જો તે રોટલીની જ વાત હોત તો શિષ્યોએ ઈસુના 2 ચમત્કારો 5 અને 4,000ને જમાડ્યા તેને યાદ કરવાની જરૂર હતી. પણ તે રોટલીની વાત ન હતી. ઈસુના અર્થઘટન પ્રમાણે ખોટો સિદ્ધાંત ભૂંડો છે. જ્યારે લોકો સુવાર્તાના ખમીર વિશે બોલે છે ત્યારે તેઓ વિરોધાભાસી શબ્દોની વાત કરે છે. ખમીર ક્યારેય સુવાર્તા વિશે દ્રશ્ય ઊભું કરતું નથી. ખમીર હંમેશા દુષ્ટતાની નિશાની છે. જો તમે પ્રભુ ઈસુના આધિપત્યને સ્વીકારો છો તો ખમીર જે દર્શાવે છે તેની એકવાર અને હંમેશને માટેની સ્પષ્ટતા છે. મિત્રો, માથીની સુવાર્તામાં આપણે વિચારો વિશે સાવધ રહેવાની જરૂર છે, કારણ કે બાકીના શાસ્ત્ર માટે આ સુવાર્તા ચાવીરૂપ છે. આપણે જે મોટો તફાવત છે તેને બારીકાઈથી જોવાની જરૂર છે કે હવે શું થશે. 13મી કલમ કહે છે, અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે? એ વિશે લોકો શું કહે છે? જો મિત્રો તમે નકશો જોશો તો તમને 3 કાઈસરિયા જોવા મળશે. કાઈસરિયા ફિલિપી ગાલિલના સમુદ્રની ઉત્તરે આવેલું છે. પ્રભુ ઈસુ ઉત્તરમાં એવી જગ્યાએ છે કે તે જે તેમને સીધા યરૂશાલેમ અને વધસ્તંભ સુધી દોરી જશે. આ મુસાફરી શરૂ કરી તે પહેલાં તેમના શિષ્યોના મનમાં 2 બાબતો સ્પષ્ટ હોવી જોઈએ. એક, તે કોણ છે, અને બીજું, તે શું કરવાના છે. મારા દર્શક મિત્રો, આ 2 બાબતો વિશ્વાસી બનતા પહેલા આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. આપણે જાણવું જોઈએ કે ઈસુ કોણ છે અને તેમણે શું કર્યું છે. આપણે આ બાબતો જાણવી જોઈએ કે જેથી આપણે વિશ્વાસનો ઉપયોગ કરી શકીએ અને બચી શકીએ. હવે પ્રભુ ઈસુએ પૂછેલા પહેલા પ્રશ્નની નોંધ કરો. માણસનો દીકરો કોણ છે? એ વિશે લોકો શું કહે છે? આ પ્રશ્ન તે આજે પણ કરે છે અને તેનો એવો જવાબ આપવામાં આવે છે કે તેઓ આ પૃથ્વી પર થઈ ગયેલા બધી વ્યક્તિઓમાંથી બહુ ચર્ચિત છે. હવે આપણે લોકોનો સમુદાય જે તેમની પાછળ ચાલી રહ્યો છે તે શું કહે છે તે જોઈએ. તે 14મી કલમમાં લખવામાં આવ્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાક કહે છે યોહાન બાપ્તિસ્ત, ને કેટલાક એલિયા, ને કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંનો એક. મિત્રો, યોહાન બાપ્તિસ્ત મહાન માણસ હતો, તેથી લોકો ઈસુને તે રીતે સ્વીકારતા હતા. આપણા સમયમાં ઘણા લોકો ઈસુને મહાન શિક્ષક તરીકે ઓળખે છે. કેટલાકે ઈસુને એલિયા કહ્યા. એલિયા પણ મહાન વ્યક્તિ હતો. આપણા સમયમાં ઘણા લોકો કહે છે કે ઈસુ મહાન માણસ હતા. યર્મિયા તો રડતો પ્રબોધક હતો અને લોકોએ ઈસુને રડતા જોયા હતા, તેથી લોકોએ તેમને પ્રબોધક તરીકેની ઉપમા આપી. તે સમયમાં કેટલાક લોકોમાં પ્રબોધક ઈસુ વિશે પણ ઘણી જાતના દ્રષ્ટિકોણ હતા. આ બધા તે સમયના સામાન્ય માણસોના દ્રષ્ટિકોણ હતા. એક વ્યક્તિએ આ સંબંધી પ્રયોગ કર્યો. તે રસ્તા ઉપર ઊભો રહ્યો
અને રસ્તે જતા આવતા લોકોને ઈસુ ખ્રિસ્ત વિશે પૂછવા લાગ્યો. તેને વિવિધ પ્રકારના દ્રષ્ટિકોણ સાંભળવા મળ્યા. કેટલાકે કહ્યું દુનિયાએ જોયેલા શિક્ષકોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક હતા. એક વ્યક્તિએ તેમને ધર્મસ્થાપક તરીકે ઓળખાવ્યા. કોઈકે તેમને સારા વ્યક્તિ, તો કોઈકે તેમને ઇતિહાસના પ્રખ્યાત પાત્ર કહ્યા, તો કોઈ પ્રબોધકોમાંનો એક કહ્યા. હવે ઈસુ તેમના શિષ્યો તરફ ફરીને પ્રશ્ન પૂછે છે. 15 અને 16મી કલમ જુઓ. તે તેઓને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? ત્યારે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. હવે શિષ્યો માટે સમય આવી ગયો હતો કે તેઓ નિર્ણય લઈને પોતાની કબૂલાત કરે. પિત્તર શિષ્યો વતી બોલનાર વ્યક્તિ હતો. તેણે કહ્યું તું મસીહ છે, જેનો અર્થ ખ્રિસ્ત થાય છે, એટલે દેવનો અભિષેક થાય છે. તેના વિશે જૂના કરારમાં ભવિષ્ય કથન કરવામાં આવ્યા છે, જેને પ્રભુ ઈસુએ પરિપૂર્ણ કર્યા છે. અને જીવતા દેવનો દીકરો તે તો આ સમય સુધી કરવામાં આવેલી સૌથી શ્રેષ્ઠ કબૂલાત છે અને સૌથી શ્રેષ્ઠ માન છે. આ જ ઈસુ છે. મિત્રો, 17મી કલમ જણાવે છે, અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. મિત્રો, ફક્ત પવિત્ર આત્મા જ કોઈ પણ વ્યક્તિને ખ્રિસ્તની ઓળખ કરાવે છે. કોઈ માણસ ઈસુને પવિત્ર આત્મા વિના પ્રભુ કહી શકતો નથી. ફક્ત પવિત્ર આત્મા જ ખ્રિસ્તને લગતી બાબતો આપણી સામે રજૂ કરે છે. ઈસુએ કહ્યું, કેમ કે માંસે તથા લોહીએ નહીં, એટલે કે તું જાતે મારી સાથે રહીને આ બાબતો શીખ્યો નથી. કેટલાક લોકો એવું કહે છે કે જો હું પ્રભુ ઈસુ સાથે 3 વર્ષ રહ્યો હોત તો પ્રભુ ઈસુ કોણ છે તે હું બરાબર જાણી ગયો હોત. મારા દર્શક મિત્ર, તમે પણ આજે ઈસુને ઓળખો છો, કારણ કે ઈશ્વરના આત્માએ તમને તેમની ઓળખ આપી છે. 18મી કલમ વાંચીએ. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. ચાલો આ વચનને કાળજીપૂર્વક જોઈએ. ઈસુએ કયા ખડક પર પોતાની મંડળી બાંધી? મૂળ ગ્રીક ભાષામાં તું પિત્તર છે એટલે નાનો પથ્થર છે, અને આ ખડક પર હું મારી મંડળી બાંધીશ. કેટલાક એવું માને છે કે પિત્તરે કરેલી કબૂલાત પર ખ્રિસ્ત તેમની મંડળી બાંધશે. મિત્ર, ખડક કોણ છે? ખડક તો ખ્રિસ્ત છે. મંડળી ખ્રિસ્ત પર બંધાય છે. આ અંગે પિત્તરે પોતે આપેલો ખુલાસો જોઈએ. 1 પિત્તર 2 અને 4 તે જણાવે છે તે જીવંત પથ્થર છે, જેને માણસોએ નકાર્યો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે. અને યશાયા 28 અને 16 કહે છે, જુઓ, સિયોનના હું પાયાનો પથ્થર મૂકું છું, તે કસી જોયેલો પથ્થર, દ્રઢ પાયાનો, ખૂણાનો મૂલ્યવાન પથ્થર છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહીં. વાલા દર્શકો, મંડળી ખ્રિસ્ત પર બાંધવામાં આવી છે. તે તેનો પાયો છે. ખ્રિસ્ત ખડક છે અને તે પોતાની મંડળી બાંધશે. જ્યારે પ્રભુએ આ વચન કહ્યું ત્યારે ભવિષ્યની મંડળીની વાત હતી, કારણ કે જ્યાં સુધી ઈસુનું મરણ, પુનરુત્થાન અને આકાશ ગમન થયું નહીં અને પવિત્ર આત્મા મોકલવામાં આવ્યો નહીં, ત્યાં સુધી મંડળી અસ્તિત્વમાં આવી ન હતી. હવે હાદેસની સત્તા તો મરણ દર્શાવે છે. નર્ક માટે ગ્રીક ભાષામાં હાદેસ શબ્દ વાપરવામાં આવ્યો છે, અને જૂના કરારમાં સેઓલ શબ્દ છે, જે અદ્રશ્ય જગત દર્શાવે છે. તેનો અર્થ મરણ છે. મરણ ખ્રિસ્તની મંડળી સામે ટકી શકશે નહીં. એક દિવસ પ્રભુ પોતે મોટી ગર્જના સહિત સ્વર્ગમાંથી ઉતરી આવશે. આ ગર્જના
પ્રમુખ દૂતની વાણી જેવી અને રણશિંગડાના અવાજ જેવી હશે, કારણ કે ખ્રિસ્તમાં મરણ પામેલા પાછા ઉઠશે. મરણનું દ્વાર તેમની મંડળી સામે ટકી શકશે નહીં. હવે 19મી કલમ જોઈએ. આકાશના રાજ્યની કૂચીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. મિત્રો, આકાશના રાજ્યની ચાવીઓ કઈ છે? શું તે ફક્ત પિત્તરને જ આપવામાં આવી છે? ના ના, જેવો પણ પિત્તર જેવી કબૂલાત કરે છે અને ખ્રિસ્તને ઉદ્ધારક તરીકે ઓળખે છે, તે સર્વને ઈસુ તે આપે છે. જો તમે ઈશ્વરનું બાળક છો તો આ ચાવીઓ તમને પણ આપવામાં આવશે. ચાવીઓ જે શાસ્ત્રીઓ શાસ્ત્રનું અર્થઘટન કરતા હતા તેમની સત્તાનું પ્રતીક હતું. જુઓ નહેમ્યા 2 અને 8. આજે દરેક ખ્રિસ્તી પાસે બાઇબલ છે, તેથી તેની પાસે ચાવીઓ પણ છે. જો આપણે વચનને પકડી રાખીએ તો આપણે પૃથ્વી પર બાંધીશું, જો આપણે વચન આપીશું તો આપણે પૃથ્વી પર છોડીશું. કોઈ એક માણસ કે કોઈ એક જ મંડળી પાસે તેની ચાવીઓ નથી. આજે આપણી જવાબદારી છે કે આપણે શુભ સંદેશ આપવો જોઈએ, કારણ કે તે જ એક બાબત છે જે લોકોને બચાવી શકે છે. આ અદ્ભુત પ્રકટીકરણ છે. હું અને તમે તે માટે જવાબદાર છીએ અને તે અદ્ભુત છે. 20મી કલમ જણાવે છે, ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. ઈસુએ આમ કહ્યું કારણ કે ફક્ત તેમના વિશે જ્ઞાન હોવાથી તે તમને બચાવશે નહીં. ઉદ્ધાર પામવા માટે તમારે ઈસુ કોણ છે અને તેમણે શું કર્યું છે તે જાણવું અને વિશ્વાસ સહિત તેનો સ્વીકાર કરવો તે અગત્યનું છે. મિત્રો, હવે ઈસુ સૌ પ્રથમવાર તેમના શિષ્યો સમક્ષ પોતાના મરણ અને પુનરુત્થાનને જાહેર કરે છે. તે તો તેમને વધસ્તંભે જડાયાના આશરે 6 માસ પહેલાનો સમય હતો. આટલી અગત્યની જાહેરાત માટે તેઓ આટલો લાંબો સમય કેમ રોકાયા? મિત્રો, સ્વાભાવિક છે કે તેમના શિષ્યો તે માટે હજુ પણ તૈયાર ન હતા. માથીની સુવાર્તામાં તેમણે 5 વાર તે હકીકતનું પુનરાવર્તન કર્યું હતું કે તે યરૂશાલેમમાં મરવાને જઈ રહ્યા છે, જે માથી 17 અને 12, 17 અને 22 થી 23, 20મા અધ્યાયની 18મી કલમ અને 19મી કલમ અને 20મા અધ્યાયની 28મી કલમ. આ સ્પષ્ટ સૂચનાઓ છતાં શિષ્યો જ્યાં સુધી તેમનું પુનરુત્થાન ના થયું ત્યાં સુધી તેના મહત્વને સમજવામાં નિષ્ફળ ગયા. હવે 21મી કલમમાં લખ્યું છે તે વાંચીએ. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરૂશાલેમમાં જાઉં ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું ને માર્યો જાઉં ને ત્રીજે દહાડે પાછો ઉઠું એ જરૂરનું છે. મિત્રો, પ્રભુ ઈસુએ મારા અને તમારા માટે આ કર્યું. આ જ શુભ સંદેશ છે. શાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપ માટે મરણ પામ્યા, દટાયા અને પુનરુત્થાન પામ્યા. તમારે જાણવું જ જોઈએ કે તે કોણ છે અને તમારા માટે શું કર્યું છે. જો તમે આ 2 બાબતો જાણો છો અને તે પર વિશ્વાસ કરીને તેમનો સ્વીકાર કરો છો તો તમે ઉદ્ધાર પામો છો. આ બાબત ઈસુની સેવાની શરૂઆતમાં યોહાન 3:1-16 નિકોદિમસને બાદ કરતા પહેલા કોઈને જણાવવામાં આવી ન હતી. હવે 22મી કલમ જોઈએ. ત્યારે પિત્તર તેને એક બાજુએ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો ને કહ્યું કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. અહીં પિત્તર એવું કહે છે કે તમે મસીહ છો, તમે દેવના દીકરા છો, તમે કેવી રીતે વધસ્તંભે જઈ શકો? તમે જોઈ શકો છો કે વધસ્તંભ પ્રેરિતોના વિચારોમાં ક્યારેય ન હતો. 23મી કલમ વાંચીએ. પણ તેણે પાછા ફરીને પિત્તરને કહ્યું કે અરે શૈતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે, કેમ કે દેવની વાતો પર નહીં
પણ માણસની વાતો પર તું લગાડે છે. કોઈ પણ વ્યક્તિ જો શુભ સંદેશના આ સત્યને નકારે છે કે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને મરણમાંથી સજીવન થયા, તો તે શૈતાન તરફથી છે. મારા મિત્ર, આપણા વતી ખ્રિસ્તનું મરણ જ આપણને બચાવી શકે છે. પછીથી 1 પિત્તર 2:24 પિત્તરે લખ્યું, લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાથી તમે સાજા થયા. જુઓ, પિત્તરના મનનું કેવું રૂપાંતર થયું છે. ઈસુએ પિત્તરને કહ્યું, અરે શૈતાન, મારી પછવાડે જા. મિત્રો, કલ્પના કરો, અહીં પિત્તર ઈશ્વરના આત્માથી દોરાઈને કહે છે કે ઈસુ દેવના દીકરા છે, અને છતાં બીજી જ ક્ષણે શૈતાન તેને છેતરી રહ્યો છે. મિત્રો, 24મી કલમ જણાવે છે, પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવવું. આ વચન કહે છે તેણે પોતાનો નકાર કરવો. તમે જાણો છો કે નકાર કરવા માટે સૌથી અઘરી કોઈ વ્યક્તિ છે તો તે તમે પોતે છો. હું કોઈ ખાવાની વાનગીનો નકાર કરું તે મારા માટે અઘરું છે, પણ મારી જાતનો નકાર કરવો ખરેખર તેથી પણ અઘરું છે. મારી જાતનો નકાર કરવો એટલે ચિત્રમાંથી પોતાને કાઢી નાખવું અને મારી જગ્યાએ ખ્રિસ્તને મૂકવા. પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવવું એટલે આપણે ખ્રિસ્તનો નહીં પણ આપણો વધસ્તંભ ઉચકવાનો છે. જો આપણે તેમની પાછળ ચાલવા માંગીએ તો મારા અને તમારા માટે વધસ્તંભ છે. 25-27 કલમ જુઓ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? કેમ કે માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધા આવશે, ત્યારે તે પ્રત્યેકને તેના કામ પ્રમાણે બદલો ભરી આપશે. જે વ્યક્તિએ પ્રભુ ઈસુના શિષ્ય બનવા પાછળના જોખમ વિશે વિચાર કર્યો નથી, તો તે લાંબા ગાળે સદાને માટે પોતાનો જીવ ગુમાવશે. તેથી વિરુદ્ધ ખ્રિસ્તના બીજા આગમન સમયે દરેકનો હિસાબ કરવામાં આવશે અને તે પ્રમાણે તેને યોગ્ય બદલો મળશે. મિત્રો, આવો 28મી કલમ વાંચીએ. હું તમને ખચિત કહું છું કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાયક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. વાલા મિત્રો, આ વચન 17મા અધ્યાય સાથે સંકળાયેલું છે, કારણ કે આ વાક્ય ઈસુના રૂપાંતરનું વૃત્તાંત તે શું કહેવા માગે તેનો ખુલાસો કરે છે. વાલા દર્શકો, મારો સમય હવે પૂરો થાય છે. આ પ્રસારણ સંબંધી આપના પ્રતિભાવો અમને અવશ્ય મોકલશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર.
છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. મિત્રો, આ અધ્યાયમાં આપણે ઘણી અગત્યની પાયારૂપ બાબતો શીખ્યા. પ્રભુ ઈસુ મંડળીના પાયાનો મુખ્ય પથ્થર છે. જો આપણે ઈસુની પાછળ ચાલવું છે તો પોતાનો નકાર કરીને વધસ્તંભ ઊંચકીને ચાલવાનું છે. જો તમે ઈસુને લીધે કોઈ જોખમ ઉઠાવો છો તો તેનો બદલો તમને સ્વર્ગમાં મળનાર છે, તે યાદ રાખો. મિત્રો, આજનો પ્રશ્ન છે, પિત્તરના નામનો અર્થ શું થાય? એ ખડક, બી પાણી, સી માટી, ડી રેતી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી કનાની. મિત્રો, અમારા આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર પર તમે મિસ કોલ, ફોન અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.